ગાઈસ જય માતાજી. આપણે થઈ ગયા છીએ ફ્રેશ. આવી ગયા છીએ ધાબા ઉપર. આજે વાસી ઉત્તરાયણમાં આજે આપણે ફૂલ એન્જોય કરવાનો છે. આપણે દોરી વાગી એટલે આજે તો આપણે મોજા કર્યા. કાલનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. આજે વાસી ઉત્તરાયણ છે એટલે આપણે ધાબા ઉપર જઈએ. ચલો આપણા હરુભાઈ ને ચડી ગયા છે. ચલો મળીએ આપણે 5 મિનિટમાં. ફાઇનલી ગસ 12 વાગી ગયા છે અને અમારા પડુભાઈ શેરડી ખાય છે અને અમારા સીધાભાઈની ખેંચ ગયો છો કાલી રમે હમણાં. જયપાલજી ફિરકી જાલીને ઉભા છે ભાઈ. શું ક્યાં જયપાલજી? સીધા ખેમાં દેહાડે. માર 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 હાલે 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 હાલે. અમારી પતંગ તમને ગેસ બતાવું જો લીલી. કાપીને કાવડા કાપીને ઘર સામે વાળા ઢાબા વાળાની કાપીને. શું કે વિપા? જબર જબર આ નાના નાના છોકરા કાપી નાખા. છોકરા કાપી ઉસકા કાઈ ક્યાં કે ભાઈ હો. અને આપણી પતંગની તૈયાર બંધાઈ છે એટલે આપણે હાથમાં છે બાપુ બ્લોક બનાવી. ઓલો નાનો છોકરો યાર આસમાન સાફ કરે છે. ચલો આપણે મળીને જમીન બમીને પછી પાછો બ્લોગ ચાલુ કરશું. કન્ટિન્યુ રહેજો. આપણા બ્લોગમાં જોવાની મજા આવશે. મળીએ ગાઈસ. તો કેર થોડુંક લાઈક સબસ્ક્રાઇબ કરી રાખજો. તમારા ભાઈ બધું આસમાન સાફ કરી દે. આ હાથ તો જો નહીં ખાધા જેવાય નહીં રહ્યા. ખાટા જેવા હાથ નહીં જાય યાર. અને આટલો મસાલો કઈ બ્લોગ ચાલુ કરવો પડ્યો છે. મારા નોકરભાઈ કન્યાર બાંધી ગયા છે. આપણી કન્યાર બંધાય એટલે જો આસમાન સાફ કરું હેડો. ભાઈ જોડે ગીત વાગે છે. અમારે વાયલ લાંબો થયો નહીં. એ કાકા બોલો બોલો બોલો. લાઈટ ઉત્પન્ન નથી થતી અહીંયા. શેરડીનો ઉત્પન્ન શેરડી તો ખવડાવો યાર. શેરડીનો હાટો એટલે એવું ના બોલજો ભાઈ બ્લોગમાં. પતંગ જગાવો એટલે ખેહ મારતા આવડે. પાડા પાડા વેચા તમે? નહીં વેચાય. જલ્દી વેચજો પાડા. દિલ ના દિયા. દિલ ના. લે ભાઈ ચડાઈ ને હેડ કાઈ. કાપવાની કપ્પન ડાલી તને કીધું કાપવાની. આવો પાછો પત્તા દેંગે તને તારે દોસ્ત તેરે ની. યે છે ભાઈ ગામમાં ના પતંગ જો તમે ખાલી. બોલો ભાઈ બેહી ગયા. આ હિદ્રાછી સડાવા છે બરેલી થી. આવી ગયા છે ગામમાં. અને આપણા ભાઈ બંધો પુલ્ય એમને સડા. પુલ્યા ઓ પુલ્યા. ભાઈ વાગી ગયા છે 4. હવે ચા આવી જઈ છે. ચા નાસ્તો આવી ગયા છે અમારા વીરપાલ ભાઈ લઈને. નાસ્તો કરીને મળી જાય. ફાઇનલી ગાઈસ સાંજના 6 વાગી જાય અને 6 વાગ્યા લગી આપણે પતંગ ચગાવી છે. તમને હું બતાવી ના આવ્યો બ્લોગમાં. હજી પતંગો થોડા છે જોઈ લો. તો આવા નવા બ્લોગ જોવા માટે લાઈક શેર જરૂર કરી દેજો. અને કાલે આપણે મળશું નવા બ્લોગમાં. તો ચલો આજે આપણે અહીંયા બ્લોગની વિદાય લઈએ. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ઓલામની પતંગ તો હજુ ચડત છે. તો મળીએ. ચલો બાય. જય માતાજી. અને કાલનો મસ્ત બ્લોગ આવી જશે આપણો એન્ટિક.